તો કેમ હો મારા કલેજો મિત્રો, તમારો એક ડિમાન્ડ અને મારું એક ડ્રીમ હતું, આજે ફાઇનલી આપણું પૂરું થવાનું છે. તો આ બેગની અંદર છે આપણે બ્રેન્ડ ન્યૂ આઈફોન 13, જેનું આપણે આગળ અનબોક્સિંગ કરવાના છે. બાકી મિત્રો હું મોબાઈલ તો હે ને કાલે જ લઈ આવ્યો હતો, પણ મારા પાસે ટાઈમ નહોતો કે એના માટે કઈ વિડીયો શૂટિંગ કેવાય કરવાનું. તો મેં કે નિરાતે આપણે કરીએ કાલે દિવસે, એટલે આજે આપણે હે ને આનું અનબોક્સિંગ કરવાનું એને તમને બતાવવાનો હું. તો ચાલો હવે મસ્તનું કરીએ અનબોક્સિંગ, અને લાસ્ટ સુધી બને રહેજો કારણ કે બધીના રિએક્શન બી લેવાના છે. તો ચાલો કરીએ અનબોક્સિંગ. તો આપણા હાથમાં અત્યારે બ્રેન્ડ ન્યૂ આઈફોન. બાકી કાલે મેં આની અંદર છે ને ગ્લાસ ને કવર ને એવું બધું નખાઈ દીધું હતું. હવે આની અંદર ખાલી સીલ નાખવાનું છે. તમને નહીં પેલા બધું તો જોઈ લો મિત્રો, આપણા પાસે છે બ્રેન્ડ ન્યૂ આઈફોન. હજી આની અંદર સીન ને એવું કઈ નાખ્યું નથી, ગ્લાસ ને કવર નાખેલું છે. બાકી હજી આની અંદર કઈ ફોટો કે વિડીયો કઈ શૂટિંગ કર્યું નથી. પછી આ જેવા છે ને અત્યારે મારા ભાઈબંધના હિતેશના મોબાઈલમાં શૂટિંગ થાય છે, રેડમીનો છે એમાં. બાકી પછી આનું તમને રિઝલ્ટ ને બધું બતાવીશ. બાકી ચાલો હવે મસ્તનું અનબોક્સિંગ બી કરી નાખ્યું હતું. તો અત્યારે છે ને કેમેરા ટેસ્ટિંગ થોડુંક કરીએ. તો અહીંયા થોડુંક આવી જાવ બાજુમાં. મને ત્યારે થોડુંક યુઝ કરતા નહીં આવડતું, કેવી રીતે ઓપન કરવાનું આવે નહીં. તો પહેલાં આપણે છે ને કેમેરા ટેસ્ટિંગ જોઈ, આનું બોક્સનું જ ફોટો પાડી લઈએ. બાકી તમને તો ખબર જ છે કે આઈફોનનું છે એ રિઝલ્ટ જોરદાર જ હોય, પણ અત્યારે આમાં થોડાક છે ને સેટિંગ ને એવા કરવાના છે. એમાં મારા દોસ્તર છે ને એને પૈસા આગળ, એટલે આમાં સેટિંગ ને વગેરે કરી નાખી. બાકી જોઈ લ્યો હવે. તો મિત્રો અત્યારે મેં છે ને કરી રહ્યા છે ભાઈ એક મસ્તનું રીલનું શૂટિંગ, જેની અંદર કે હવે આપણે છે ને મોબાઈલ જેવો નવો આવ્યો કે ને, એટલે આપણે છે ને કમબેક કરવાનો, તમને ખબર છે. તો એના ઉપરથી છે ને એક રીલ બનાવવાની છે કે અમારે લોયલ ફેન है हमें बहुत मिस करते हैं, એની પર રીલ બનાવવાની છે. એની પર એક આઉટફિટ છે, બતાવી દો ઇમેજ. એક લુંગી છે અને બ્લેક શર્ટ છે. તો આની પર છે ને રીલ શૂટ કરવાની છે, થોડુંક એવું લાગે તો ફોટોગ્રાફી કર્યું. બાકી છે ને રીલ જેને જોઈ હોય ને આશીષ સુપરસ્ટાર ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારશો ને એમાં આવી જશે. અને જેને બાકી હોય ને ફોલો કરી નાખજો. બાકી છે ને તમારો જે સપોર્ટ છે બનાવી રાખજો. અને હવે છે ને ભાઈ આપણે શરૂઆત કરી નાખીએ. તો બસ તમારા લોકોનો સપોર્ટ છે અને મને માતાજી મારી માં સોનબાઈમાં અને મેરડીમાં ઉપર ભરો છે કે મારી મહેનતથી અને તમારા સપોર્ટથી હું આગળ જઈશ. તો બસ આ સપોર્ટ બનાવી રાખજો. બાકી હાલો મસ્ત નાખીએ વિડીયો શૂટિંગ. બાકી આપણે સાથ અને આમ કહેવાય ને કે એકલાથી બધું ન થાય એમ. આપણે એક્ટિંગ ને બધું કરી લઈએ, આપણે એકલાથી બધું ન થાય. ક્યાંક ને ક્યાંક બધાનું થોડું તો શું કહેવાય બિરદાન હોય જ. એમાં કેમેરામાં છે ને અમારે હિમેશભાઈ તારો ફેસ બતાવી દીધા. તો એમાં અમારે હિમેશભાઈ છે, એને ઘણી વાર મારે છે ને વિડીયો શૂટ કરેલા છે. તો બાકી તો બધા ફ્રી હોય ને ત્યારે વિડીયો શૂટ કરતા હોય. હું આને ગમે ત્યારે ફોન કરું ને કે હિમેશ ફ્રી છો, પેલા એક ફોન કરીને ડાયરેક્ટ એમ જ મારો પ્રશ્ન, હિમેશ ફ્રી છો? તો હા ફ્રી છે. એટલે હું ડાયરેક્ટ કહી દઉં તો આવી જાય. તો એને ખબર જ હોય કે શૂટિંગ કરવાનું છે. તો થેન્ક યુ હિમેશ, આવું તું મને મદદ કરતો રહેજે. બાકી હાલો હવે હે ને મારો તારા માટે ફૂલ સપોર્ટ હંમેશા રહેશે. બાકી હે ને મિત્રો અત્યારે મિત્રો આ મજાકની વાત નથી કે વિડીયો ખાતર હું નથી કહેતો, પણ અત્યારે જે છે ને આ ટાઈમમાં જે મને સાથ સપોર્ટ કરે છે ને મિત્રો, એને જ્યારે આપણે આગળ વધશું ને ત્યારે એને હારે લઈને હાલશું. આ હું બોલું હોય ને અત્યારે મિત્રો એ વિડીયોમાં બી છે અને એ હું આમાં રાખી આ ડેટા ડિલીટ નહીં થાય. એટલે આ હું ખાસું કહું કે અત્યારે જે પરિસ્થિતિમાં અત્યારે જે મારે ભેગા છે ને, જે અત્યારે મને સાથ સપોર્ટ ને બધું આપે છે ને, અત્યારે એને હું ઠેઠ લગન ભેગા રાખી. તો હાલો હવે બહુ વધારે વાતચીત ન કરીએ, હવે કરી નાખીએ મસ્ત એક રીલ શૂટિંગ. તો મિત્રો અત્યારે મેં છે ને જો છોકરા કહે કે કેમેરા ટેસ્ટિંગ કરવું હોય, કેવું આવે ભાઈ રિઝલ્ટ બધે જોઉં તો કાર્તિક ઉભરા કાર્તિક ને જવા દે. કાર્તિક કેવું આવે એમ કરો માં. કાર્તિક તારે રુધિક હવે આપણે કેવું શૂટિંગ કેવું કરશું વિડીયોમાં, ઇન્સ્ટાગ્રામમાં બધા વિડીયો. હું બોલી ગયો તી
મિત્રો હું તમને હે ને એક વસ્તુ આગળ બતાવું હું કે છોકરા હે ને કેટલા સિરિયસ છે. તો અમારે પહેલા હે ને માનવી બેન શું વાસા બેન તું હે બતાવી તો છોકરી જુઓ. હવે આપણે બીજા પૈ જઈએ ઈ હું વાસે હે ને એ જોઈએ આપણે. તું હું વાસે ઋતિક રોનક હનુમાન ચાલીસા ક્યાં બતાવી દે ફાવે હે તને થોડી થોડી ફાવે. હવે આપણે હિરલબેન પૈ જઈએ. હિરલબેન તું શું કરસ? હનુમાન ચાલીસા. આ બધા હનુમાન ચાલીસા શું કામ વાસે હે ઈ તો પૂછી આપણે. તમને ખબર પડે મને ખબર પડે શું કામ તમે હનુમાન ચાલીસા વાસો? 1000 રૂપિયા. રોનકભાઈ કે રોનકભાઈ આ બોલ 3000 પેલો નંબર 3000 આવે ને એ ભાઈ એમ કહે કે પહેલો નંબર આવીએ ને એને 3000 રૂપિયા આપીએ. કોણ આપીએ 3000 રૂપિયા? એ સત્તાવાળા. સત્તાવાળા હા છે. અમારા ગામની અંદર જે રામકથા વસાય છે ને એટલે કહે છે. એટલે જે આખી હનુમાન ચાલીસા વાસી નાખે એને 3000 રૂપિયા આપીએ એમ. 1000 રૂપિયા. પહેલા નંબર ને 1000, બીજા નંબર ને 500 ને ત્રીજા નંબર ને 250. તો મને તો આખી હનુમાન ચાલીસા ફાવે તો મને 1000 રૂપિયા મળી જાય કે હે ગઢામાં? અમને નાના છોકરા મને તો આખી હનુમાન ચાલીસા ફાવે છે. હું નાનો છે કે મોટો છે? એવું છે એમ ને. બાકી મને આખી હનુમાન ચાલીસા ફાવે છે તો પછી હું છોકરાને ફાવી જાય ને હે અમારા છોકરાને તો ચાલે. તમે આગળ મોઢે મૂસું આવ્યું ને પછી કે મને સા ફાવે તો પછી ફાવે તો તને ફાવે એ મને શું કામનું? ઈ વાત છે. 7 વર્ષના 8 વર્ષના 9 વર્ષના એ છોકરાને ફાવે તો કહેવાય. નકર તો મારી જેવા તો કેટલા હે મોટા તો બધાય નો જીતી જાય. બધાયનો આમ તો રેડી હે ઝીણા છોકરા હે કે નહીં એ આ 1000 રૂપિયાની હિસાબ હું હનુમાન ચાલીસા પાકે થઈ જાય છોકરાઓને અને એમાં ઇનામ બી મળે તો ઓલું લાગે એમને કે મોટાને તો બધાને ફાવતી જ હોય એમ. તો મિત્રો બસ આજનો મિત્રો અહીંયા હે ને વિડીયો અહીંયા રાખી કારણ કે હે ને થોડુંક એડિટિંગ ને કામકાજ કરવાનું હે. બાકી જે તમારો પહેલાનો સપોર્ટ હતો ને એ પાછો હું જોવા માંગુ હોય કે પહેલાં જે આપણે વિડીયો મેકતા અને જે તમારો સપોર્ટ હતો તો એ પાછો મિત્રો હવે આ વિડીયોની અંદર એવો સપોર્ટ બનાવી રાખજો. હવે આશા છે કે આજનો તમને વ્લોગ ગમ્યો હશે ને ભાઈ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે કાલ નેક્સ્ટ દિવસમાં બધાને ટેક કરીને બાય બાય. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. શું કહેવાય? બાય બાય.